નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતી ગાલાસ્વાતી પોથીમાં આગળ વધતા પહેલા. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. યોગ્ય શબ્દ મૂકીને કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં લખો ધર્મ, બીજીમાં પવિત્રતા, ત્રીજીમાં ભેદ અથવા ને, ચોથીમાં કુડિયું, અને પછી જે જોડકા રચો. તો પહેલાના સામે આવશે ડ, પછી ઈ, બ, અ અને ક. ચાલો હવે સૂચના મુજબ લખવાનો છે. છોડ તો કે છોડવો, મોર તો કે મોરલો, ઝીણું તો કે ઝીણેરું, કિનાર તો કે કિનારો, ગીત તો કે ગીતડા, દીવો તો કે દીવડા, ફળી તો કે ફળિયું, મોતી તો કે મોતીડા, પાડ તો કે પાડીઓ. હવે અ અને બ. જો મોર ટોડલે બેઠો, પછી બીજી ખાલી જગ્યામાં લખો તે સ્ટેશન પર ગયો છે, ત્રીજીમાં તે બસમાં મહેસાણા ગયા, ચોથીમાં તેણે ટપાલ દ્વારા જાણ કરીને. પછી વર્ગની અંદર બાળકો ભણે છે. પ્રશ્ન નંબર 5, ભૂલો સુધારીને વાક્ય ફરીથી લખો. જવાબ બોલું છું વિદ્યાર્થી મિત્રો. મારા પિતાજીએ કહ્યું નદીમાં પાણી નથી. બીજામાં લખો હું તમારા સારું એક સારું બેટ મોકલીશ. ત્રીજું વીજળીના થાંભલે સંન્યાસી પૂજા કરાવે છે. ચોથું બિલાડીના ઉદરમાં ભૂખ લાગી એટલે તેણે ઉંદર પર તરાપ મારી. અને પાંચમું વિદ્યાર્થીની ફૂટપટ્ટીથી લીટી દોરી રહી છે. ચાલો હવે અત્યારે ને બદલે ગઈકાલે લખીને જરૂરી ફેરફાર કરી વાક્ય આપણે ફરીથી લખવાનો છે. ચાલો લખો. ગઈકાલે અમારા વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા થતા હતા ત્યારે ચારે બાજુ પાણી જ દેખાતું હતું. લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા બાદ મદદ માટે સરકારી તંત્રને ફોન કરતા હતા ત્યારે ત્યાં વરસાદ હતો. હવે 7મો પ્રશ્ન છે. અધૂરા વાક્યને પૂરા કરવાના છે. તો પહેલામાં લખો ત્યારે મને ખૂબ જ ખુશી થાય છે. બીજામાં લખો ત્યાં મને આરતીનો સરસ લાવો મળ્યો હતો. ત્રીજામાં દરરોજ સુંદર પ્રાર્થના કરીએ છીએ. ચોથામાં વર્ગમાં મોનિટર તરીકે ઊભો રહું છું. અને પાંચમામાં એટલે તેના ઢીચણમાંથી લોહી નીકળે છે. પછી છે સાચી જોડણીની નીચે લીટી કરો. પહેલામાં લખો ત્રીજા શબ્દની નીચે આશીર્વાદ, બીજામાં બીજા શબ્દની નીચે અતિથિ ગૃહ, ત્રીજામાં મુહૂર્ત, ચોથા શબ્દની નીચે અને ચોથામાં બીજા શબ્દની નીચે એમ્બ્યુલન્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.